મંગલાચરણના અંતર્ગત સંભળાય છે. એકાગ્રતા વિશેષ આપી છે. આગળ મંગલાચરણના અંતર્ગત પંચપરમેષ્ઠીને નમસ્કારની વિધિ અહીંયા બતાવવામાં તેના અંતર્ગત ગઈકાલની ચર્ચામાં જીન બિંબ અને જીન વચનની નમસ્કાર કરવાનો ભાવ આપણે ભાવના કરી. તત્પશ્ચાત આગળના પેરેગ્રાફમાં પંડિતજી સારી ચર્ચા કરે છે. વળી ચૈતાલય વળી પેજ નંબર 7 અંતિમ પેરેગ્રાફમાં વળી ચેતાલય એટલે જીન ભવન અને જ્યાં જીન ભગવાન વિરાજમાન છે. દર્શન પામે દ્રષ્ટમ જીનેન્દ્ર ભવનમ ભવતા પ્રહારી. ભગવાન એટલે જીન ભવન જ્યાં ભગવાન વિરાજમાન છે. જીન ભવનની ફરિયાદ જોતા જીન ભવનનું શિખર જોતા અને જીનેન્દ્ર ભગવાનના ભવનના દર્શન થતા ભવ તાપ હારી ભવરૂપી તાપનો નાશ. નવદેવતામાં જીન મંદિરને પણ બનાવ્યું છે. એટલી જબરદસ્ત વાત છે. એટલે એ ચૈતાલયને પણ નમસ્કાર કરે છે. ક્યાંથી ચાલ્યું આવ્યું? સાક્ષાત જીનેન્દ્ર ભગવાન સિદ્ધ ભગવંતો મુનિરાજ ત્યાર સુધી વર્તમાન તીર્થંકર ભૂતકાળ ભવિષ્યકાળના તીર્થંકર ત્યાર સુધી જીન પ્રતિબિંબ આવી જીન વચન. હવે કહે છે કે જેટલા પણ ચેતાલય છે એના ચૈતાલયને પણ નમસ્કાર કરવાનો ભાવ અહીંયા પંડિતજી વ્યક્ત કરે છે. વળી ચેતાલય जो आर्जिका उत्कृष्ट शावक आदि द्रव्य है. आर्जिका અને ઉત્કૃષ્ટ શ્રાવક. ઉત્કૃષ્ટ શ્રાવક માં કોણ આવશે? હે ને ઉત્કૃષ્ટ શ્રાવક માં ક્ષુલ્લક એલક આવશે. હે શ્રાવક ઉત્કૃષ્ટ કોણ છે? ક્ષુલ્લક એલક. અહીંયા વાત કરવામાં આવી છે તેમાં ઉત્કૃષ્ટ શ્રાવક માં ક્ષુલ્લક એલક ની વાત. ત્યાં સુધી એક નમસ્કાર અને વિનયની ભાવના વિશેષ ગણવામાં આવે છે. આર્જિકા ક્ષુલ્લક એલક એ ઉત્કૃષ્ટ શ્રાવક. ઉત્કૃષ્ટ શ્રાવક એ કયું ગુણસ્થાન છે? 5મું ગુણસ્થાન. અને એક ક્ષુલ્લક એલક એ નમોલો એ શબ્દ સામાનમાં નથી આવતા. એ ઉત્કૃષ્ટ શ્રાવકમાં આવે છે. અને જ્યાં વસ્ત્ર હોય વસ્ત્ર સહિત હોય ભલે એક લંગોટ હોય કે એક અખંડ વસ્ત્ર અને લંગોટ હોય ત્યાં સુધી એટલો રાગ હોય. વસ્ત્ર હોવામાં શું છે? એટલો રાગ હોય. માત્ર વસ્ત્ર ન હોય એની વાત નથી. વસ્ત્ર અને રાગ બંનેનો ભાવ થઈ જાય તે મુનિપણું છે. માત્ર વસ્ત્રનો ત્યાગ કરી દે ત્યાં મુનિપણાની વાત નથી. વસ્ત્ર શરીર ઉપર અને એનો રાગ જ્યાં શરીરના નિકટ વસ્ત્ર અને રાગ બંને તૂટી ગયા હોય તો સંયોગમાં પાત્ર મકાન આદિની તો વાત જ રહેતી નથી. પણ જ્યાં સુધી એક લંગોટ જેટલું પણ વસ્ત્ર રહે તો એટલો રાગ રહે ત્યાં સુધી શ્રાવક કહેવાય. ત્યાં સુધી મુનિ કહેવાતા નથી. એટલો રાગ હજુ બાકી છે. હારિકાને પણ એક વસ્ત્ર એટલે એક સાડી માત્ર હોય છે. પૂરું શરીર ઢંકાઈ જાય એટલી એક સાડી માત્ર હોય છે. વધારામાં વધારે 2 સાડી બદલવા રૂપ એમનું પરિણામ હોય છે. એ રીતે એનાથી વિશેષ વસ્ત્ર પણ હોતા નથી. સમજો આ કોઈ શ્રાવકની ભૂમિકામાં પણ એનાથી વિશેષ વસ્ત્ર નહીં એટલો રાગ પણ નહીં. છતાં પણ એટલો રાગ હોય છે ત્યાં ઉત્કૃષ્ટ સાધક મુનિપણાની વાત ત્યાં નથી. તો અહીંયા છેક પંચ પરમેષ્ઠીમાં તો બિરાજમાન દેવ શાસ્ત્ર ગુરુની જ્યાં નમસ્કારની વિધિ કર્યા પછી પણ
હજુ એક જિનાલય, ચૈતાલય, પછી આરિકા, ઉત્કૃષ્ટ શ્રાવક. એને શ્રાવકના પણ કઈ ભેદ છે, પાક્ષિક શ્રાવક ને એને જયારે એનો વિષય આવશે ત્યારે આપણે એની ચર્ચા વિશેષ કરીશું. અહીંયા 11 પ્રતિમાના ધારી 11મી પ્રતિમાથી સહિત એને 11 પ્રતિમા જે વિતરાગતાના ભેદ પડે છે, વિતરાગતાનો વિકાસ. પહેલી પ્રતિમા દર્શન પ્રતિમા, બીજી વ્રત પ્રતિમા. એ પ્રતિમા એટલી એમને ત્યાં વિતરાગતા વધે છે. તો 11મી પ્રતિમાના જે ધારક છે એવા શ્રાવક, જે ક્ષુલ્લક અને કેલક એવા જે ધર્માત્માઓ છે એમને પણ અહીંયા યોગ્ય નમસ્કાર કરવાની વાત આવી છે. ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય, તીર્થ ક્ષેત્ર આદિ ક્ષેત્ર. તો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કોની વંદના કરવામાં આવે છે એની ચર્ચા. તીર્થ ક્ષેત્ર આદિ ક્ષેત્ર, કોઈ પર્ટિક્યુલરલી ક્ષેત્ર ન કહે, જ્યાં તીર્થની રચના છે, જે તીર્થ એટલે કે જ્યાં આત્માના ઉપદેશમાં નિમિત્ત બનવા વાળા જે તીર્થ ધામ છે એ બધા જ તીર્થ ક્ષેત્ર અહીંયા લેવામાં આવ્યા. પછી કલ્યાણ કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ. તો કલ્યાણ કાળ કયા છે? કાળ કયા છે? પેલા જે કહે છે ને કે ભાઈ આપણે હમણાં આવે ને પ્રતિષ્ઠામાં પંચ કલ્યાણ, જે પંચ કલ્યાણક કાળ આપણે લખીએ પણ છે ને બોર્ડ પર. આજે આ ભગવાનનો જન્મ કલ્યાણક દિન છે, આ ભગવાનનો આજે આ કલ્યાણક દિન છે, આ સમાધિ દિન છે. એ બધા કલ્યાણ કાળ. એવા કાળમાં સ્વયં કલ્યાણ કર્યું અને હજારો જીવ એ પ્રસંગના નિમિત્તથી આત્મકલ્યાણથી સહિત થયા, અર્થાત તો આત્માને અનુભૂતિ થાય છે. એવા પંચ કલ્યાણના કાળ આદિ યાદ કરીને આપણે હરોજ નમસ્કાર કરીએ છીએ. બોર્ડ પર લખવાની પણ આપણે ત્યાં પદ્ધતિ છે કે આજે આ ભગવાનનો આ કલ્યાણક છે, જન્મ કલ્યાણક છે. તો એવા આદિ કાળ તથા રત્નત્રય આદિ ભાવ. ભાવ કયા કયા? નિશ્ચય રત્નત્રય આદિ ભાવ. તો એ ભાવને મારા નમસ્કાર અથવા જે ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે, નમસ્કાર કરવા યોગ્ય છે તો શું? એવા ભાવ પ્રાપ્ત કરવા યોગ્ય છે, એવા કાળમાં હિતકારી કાર્ય કરવા યોગ્ય કાર્ય છે. અને નમસ્કારનો અર્થ બરાબર યાદ રાખજો હે ને. માત્ર જળ ક્રિયા દ્વારા નમી જવું, વચનો દ્વારા કથન કરી લેવા એમ નહીં. આ જીવોના સ્વરૂપનું ચિંતન કરવા યોગ્ય છે. એમને જે માર્ગ પ્રાપ્ત કર્યો છે એ પ્રાપ્ત કરવા યોગ્ય છે. એવું ભાષિત થાય અને એવું ભાષિત થવા પડે, એમના પૂજ્યત્વનો ખ્યાલ આવ્યા પડે, એમના પ્રત્યે વંદનાદિનો ભાવ આવે, એવું બેલેન્સ પરિણામને અહીંયા નમસ્કાર કહે છે. તો ધ્યાન રાખજો, માત્ર શિડ્યુલ માત્ર આવીને વચન બોલી જવા કે કથન કહી દેવા એની વાત નથી. અને એ અહીંયા આપણે સમજવા યોગ્ય છે. એટલે હવે દ્રવ્ય, કયા દ્રવ્ય કહ્યું? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. દ્રવ્યમાં શું લીધું? દ્રવ્યમાં માત્ર ચૈતાલય, આજીકા અને ઉત્કૃષ્ટ શ્રાવક નહીં. દ્રવ્યમાં આગળ જેટલું બી કહી આવે એ બધું દ્રવ્ય. તીર્થંકર દ્રવ્ય, જે સાક્ષાત તીર્થંકરો, પ્રતિબિંબ, જીન વચન અને ચૈતાલય, આરિકા, ઉત્કૃષ્ટ શ્રાવક આદિ દ્રવ્ય. એ બધા દ્રવ્ય એટલે વસ્તુ, દ્રવ્ય એટલે બધા પદાર્થ. એ બધા નમસ્કાર કરવા યોગ્ય છે. નમસ્કાર કરવા યોગ્ય એનો અર્થ શું કર્યો આપણે અશ્વભાઈ? નમસ્કાર કરવા યોગ્ય છે એનો અર્થ એ માર્ગે મારે ચાલવા યોગ્ય છે એવું ભાષિત થાય તો તે જીવો પ્રત્યે વંદનાનો વૈયાવત આદિનો ભાવ આવ્યા વગર રહે નહીં. એટલો રાગથી બચાતું નથી. જ્યારે એ માર્ગે ચાલવા યોગ્ય છે એવું ભાષિત થાય ત્યારે સમજી લીધો. આ રીતે એ રીતે દ્રવ્ય ક્ષેત્ર કયા કયા? તીર્થ ક્ષેત્ર આદિ તમામ તીર્થ ક્ષેત્ર, જ્યાંથી અનેક જીવો મોક્ષ પામ્યા છે, અનેક જીવોને જ્યાં આત્માની પ્રાપ્તિ થઈ છે, એવા જેટલા બી તીર્થ ધામ છે, એવા તીર્થ ક્ષેત્રને, એવી સાધના ભૂમિઓને મારા નમસ્કાર કે જ્યાં જે ભૂમિના નિમિત્તપણામાં ત્યાં અનેક જીવોએ સાધના કરી છે, એ જીવોને યાદ કરવા માટે તીર્થ ક્ષેત્રની પણ વંદના અહીંયા કરવામાં આવે છે. એક તો એ થયું. અને કાળ, કયો કાળ કયો? પંચ કલ્યાણક આદિ કાળને પણ એવા કાળને વિશેષ સ્મરણ કરીને એને આપણે સ્મરણની વાત છે આ બધું. તો કે આ દિવસે ગુરુદેવને ધર્મની પ્રાપ્તિ થઈ હતી. તો ધર્મની પ્રાપ્તિ થઈ હતી તો તે દિવસથી થઈ હતી કે સ્વયં કરી એ વખત, એટલે કાળને પણ યાદ કરવામાં આવે છે, એટલે ક્ષેત્રને પણ યાદ કરવામાં આવે છે.
ગજબની વાત છે. એવું કાર્ય કરવામાં આવે, એવું સ્વયં આત્માની પ્રાપ્તિ ઉપલબ્ધિ સંસારથી મટવાનું કારણ જેને પ્રાપ્ત કર્યું છે તેવા રત્નત્રયની જેને પ્રાપ્તિ કરી હોય એ કાળને પણ યાદ કરવામાં આવે છે, એ ક્ષેત્રને પણ યાદ કરવામાં આવે છે, અને તે દ્રવ્યને પણ યાદ કરવામાં આવે છે. અને સૌથી ઉત્કૃષ્ટ વાત તો એ છે કે એવા રત્નત્રય રૂપી ભાવ, દર્શન જ્ઞાન ચારિત્રાણી, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ, નિશ્ચય રત્નત્રયના ભાવ કે જે પ્રગટ કરવા યોગ્ય છે. હવે રત્નત્રયના ભાવને નમસ્કાર કઈ રીતે કરશું બતાવો. રત્નત્રયનો ભાવ છે ને, હવે એને નમસ્કાર કઈ રીતે કરશું? કથન બોલીને, હાથ જોડીને, એમ નહીં. આ રત્નત્રયના ભાવ પ્રાપ્ત કરવા યોગ્ય છે. જેમ એ રત્નત્રયના ભાવની યાદ આવે. રત્નત્રય કયા છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. ત્રણ ગુણની મુખ્યતાની વાત છે. વિતરાગ પદ્ધતિની વાત છે. જ્યાં વિતરાગતા ભાવવા લાગે છે એ રત્નત્રયના ભાવને નમસ્કાર છે. એની મહિમા આવે છે. રાગનો પ્રેમ મટી જાય છે, વિતરાગતાનો પ્રેમ થઈ જાય છે. રાગ ભલે રહે પણ રાગનો પ્રેમ નીકળી જાય છે. એ સંબંધી સુખ ભાષિત થતું નથી. એવી પરિણતિ ભક્તજનોની જે થઈ જાય છે એને તે રત્નત્રયના ભાવ જેને પ્રાપ્ત કર્યા હોય એવા જીવો પ્રત્યે મહિમા આવ્યા વગર રહેતો નથી. છતાં એ શું છે? કસાય કણ છે. એ શુભ રાગ છે, ધર્મ નથી. ધર્મ પ્રત્યેનો પ્રેમ એ રાગ, અને સ્વયં ધર્મની પ્રાપ્તિ કરે એ ધર્મ. તમે સમજો, એ ધર્મ અનુરાગ છે. પાંચ ઇન્દ્રિયના વિષયનો અનુરાગ એ તો પાપ છે, અને ધર્મ અને ધર્મીઓ પ્રત્યેનો રાગ એ પુણ્ય છે, અને પાપ પુણ્યથી રહિત વિતરાગ પરિણતિ એ ધર્મ છે. એ પ્રમાણેનું જે યથાર્થ જે જીવને ભાન હોય છે એને આવા ધર્મ પ્રત્યે અર્થાત તો એમના પ્રત્યે મહિમા આવ્યા વગર રહેતો નથી. એટલે ત્યાં સુધી શું કહ્યું? તથા રત્નત્રય આદિ ભાવ જે મારે નમસ્કાર કરવા યોગ્ય છે તેને નમસ્કાર કરું છું. અહીંયા સુધી તો નમસ્કારની જ વાતો ચાલે છે. છતાં નમસ્કારની વાતોમાં પણ ઘણું ભેદ જ્ઞાન કરવામાં આવ્યું. અને આજનું 51 નંબરનું પ્રવચન છે. હેને, આટલા અધિકારમાં આટલા 3 પેજમાં આપણે 50 પ્રવચન થઈ ગયા. અને મારે ત્યાં નોંધ રહે છે ને એટલે ખ્યાલ આવે કે આજનું 51નું પ્રવચન આપણે અહીંયા નમસ્કારની અંતિમ વિધિમાં, અંતિમ ચરણમાં જઈ રહ્યા છે. એ નમસ્કાર કરીને અર્થાત તો પંડિતજીએ આવા વિતરાગી દેવોને અર્થાત વિતરાગી ધાર્મિક જીવોને યાદ કરીને પછી એ વિતરાગતાનું પ્રાપ્તિ અર્થાત તો એ રાગ રૂપી જે રોગ છે એનું નિદાન 7 અધિકારમાં રોગનું નિદાન કરશે. 8મા અધિકારમાં રોગના પરિચયની પદ્ધતિ બતાવશે 4 અનુયોગની સાધના દ્વારા, અને 9મા અધિકારમાં રોગને અભાવ કરવાની વિધિ બતાવશે. છેક 9મા અધિકાર. છતાં આપણે તો પહેલી લીટીથી તથા પંડિતજીના પ્રવચનમાં હરેક પેરેગ્રાફમાં ને હરેક પેજમાં ક્યાંય ને ક્યાંય વિધિ આવતી રહે છે, પણ વિશેષ રીતે તેને મોક્ષ એકમાત્ર પ્રાપ્ત કરવું હિતકારી છે. અને એ પુરુષાર્થથી મોક્ષની પ્રાપ્તિ 9મા અધિકારમાં છે. જીતુભાઈનું વર્ણન વિશેષ રીતે આવે છે. એટલે મોક્ષ માર્ગ પ્રકાશકના ગ્રંથની આ ખૂબી છે. સૌ પહેલા આપણને રોગનું નિદાન કરાવે છે કે ભાઈ તને આ રોગ છે. કેમ નિદાન કરાવે છે? ખ્યાલ છે લાગે છે કે જે રોગ છે ને એ રોગને આપણે નિરોગતા માની લીધી. જે શુભ રાગ આદિ રોગ છે ને એને સુખનું કારણ માની લીધું છે. તો કહે છે કે તે જે સુખનું કારણ માન્યું છે એ સૌપ્રથમ નિર્ણય તો કર કે દુઃખ છે ને દુઃખનું કારણ છે. એ પ્રમાણે નિદાન કરવા વાળા આગળ અધિકારો આવશે. તો અહીંયા આ જે અંતિમ ચરણ નમસ્કારમાં દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી લોકના તમામ એ દ્રવ્ય કે ભૂત ભવિષ્ય વર્તમાન કાળના તમામ એ આર્જિકા, એ ચૈતાલય, એ ઉત્કૃષ્ટ શાવક શાવિકા, એ સર્વને અહીંયા નમસ્કાર કરવાની વિધિ કરે છે. અને એ વિધિ કરવા પર્યંત એક વાતથી અહીંયા આપણને ભાન કરાવે છે. હવેની રીતિમાં શું કરાવે છે? તેને નમસ્કાર કરું છું તથા, કથન પૂરું નથી થયું, નમસ્કાર કર્યા છે, તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે. આ બહુ મહત્વપૂર્ણ વાત. કિંચિત વિનય કરવા યોગ્ય છે તેમનું પણ યથાયોગ્ય વિનય કરવું છે. સારી ભૂમિકામાં બહુ મહત્વપૂર્ણ કથન છે, યથાયોગ્ય વિનય. હે ને, વિનય તો આપણે પણ એકબીજાનો કરીએ છીએ. કાલે તમે કહ્યું હતું ને કે આપણે એકબીજાનો વિનય કરીએ છીએ. તો એકબીજાને શું વિનય કરીએ છીએ? આપણે જય જિનેન્દ્ર કહીએ છીએ. હે ને, શ્રાવક અર્થાત તો શ્રાવક એકબીજાને કઈ રીતે વિનય કરે? જય જિનેન્દ્ર કહીને. નમસ્કારની વિધિ અહીંયા નથી હોતી. અને જય જિનેન્દ્ર પણ એ અભિવાદન પણ દેવશાસ્ત્ર ગુરુ ની સામે
થતું નથી, ને તો એ દેવશાસ્ત્ર ગુરુની અસાધના થાય છે. હેમની વાત છે ભાઈ. અસંયમી જીવનું અભિવાદન. યદ્યપી જય જિનેન્દ્રને યાદ કરીએ છીએ આપણે, પણ જય જિનેન્દ્ર સામે બેઠા હોય અને જય જિનેન્દ્રને યાદ કરવા પડે, એ કેવું હોય? ખ્યાલ આવ્યો કે નહીં? હું કાલે જયેશભાઈ પછી પાછો એક પ્રશ્ન પૂછ્યો હતો મને કે તમે કહ્યું કે જે મંદિરમાં જે પ્રતિમા બિરાજમાન છે અને ત્યાં ફોટા સ્મૃતિ રૂપે લગાવવામાં આવ્યા છે, તો એના દર્શન કરવા એમાં જિનેન્દ્ર ભગવાનની અસાધના છે, અવિનય છે. જે જયારે કાલે આપણે અહીંયા પ્રરૂપણા કરી, વાસ્તવમાં એ રીતે અવિનય શાસ્ત્રમાં લખેલું કે જે આપણે જિનેન્દ્ર ભગવાન બિરાજમાન છે, ફોટા લગાવવા એ અસાધના નથી, એ તો સ્મૃતિ છે. પરંતુ એને ઘણા અહીંયા ભગવાન બેઠા હોય અને તે નમસ્કાર કરીએ, આપણા ઘરે આપણા બાપા બેઠા હોય અને એમનો ફોટો હોય અને ફોટાનો વિનય કરીએ તો કેવું લાગે? હે ને? તો સાક્ષાત બાપા બેઠા હોય, બાપાના ફોટાનો વિનય થાય કે ન થાય? તો કે ન થાય. તો એને એક બીજો પ્રશ્ન પૂછ્યો કે ભલે એ તો બરાબર ખ્યાલમાં આવે છે, પરંતુ જ્યાં જિનેન્દ્ર ભગવાન ના હોય, આપણા ઘરે જે ફોટા છે એને નમસ્કાર થાય કે ન થાય? એમને એ પ્રશ્ન કાલે મને ત્યાં બહાર આવ્યા પછી કર્યો હતો. સારો પ્રશ્ન હતો. તો એનો જવાબ એમ છે કે એ કદાચિત મેં પ્રવચનમાં કહી પણ દીધું હતું કે જે ભગવાન તો પ્રતિષ્ઠિત છે એનો જ વિનય કરાય. જે ભગવાન પ્રતિષ્ઠિત પ્રતિમા નથી, એવા જે સ્ટેચ્યુ આપણે ઘરમાં રાખીએ છીએ, શિવેન્દ્ર ભગવાનના, ભગવાનમાં આવીને જે પણ કોઈ રાખે છે, એ પૂજવા યોગ્ય નથી, સ્મૃતિ માત્ર છે. જેમાં પ્રાણ ન્યાસ કરીને, જેમાં અંક ન્યાસ કરીને પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ હોય, એની પૂજા થતી નથી, એને અષ્ટદ્રવ્યથી પૂજન થતું નથી. માની લો કે એ ફોટો જે 3 ડાયમેન્શન નથી, એને ફોટો કામ પ્લેન, જે આ ફોટો પ્લેન છે ને, તો એમાં અંકનાશ ક્યાંથી થશે? એમાં પ્રાણ પ્રતિષ્ઠા કઈ રીતે થશે? તો એની પ્રતિષ્ઠા સંભવ નથી. તો જે પ્રતિષ્ઠિત નથી, જેમાં વિતરાગતાની સ્થાપના નિશ્ચયથી સ્થાપના કરી નથી, એવા ફોટા આદિ સ્મૃતિ માટે તો રાખી શકાય છે, પરંતુ અષ્ટદ્રવ્યથી પૂજન આદિ વિનય આદિ થતો નથી. બરાબર ખ્યાલ કરજો. તો એમાં દોષ લાગી જાય છે, કેમ કે ફોટામાં સ્મૃતિ કરવી ને એનો વિચાર કરવો ને દર્શનીય તો છે. દર્શનીય એટલે જેમ આપણે પ્રદર્શનીય હોય ને, એ રીતે ફોટા પ્રદર્શનીય તો છે, પરંતુ ત્યાં જે દેવ દર્શન આદિની જે વિધિ છે, અષ્ટદ્રવ્યથી જે પૂજન છે, એ પ્રમાણેનો વિનય ત્યાં હોતો નથી. બહુ દોષ લાગે છે. અહીંયા ભગવાનને છોડીને આપણે જે કરીએ છીએ ઠીક નથી. ત્યાં ભગવાન જ્યાં બિરાજમાન હોય ત્યાં આપણે આ વિધિ છે ને, સ્વાધ્યાય કરાવવાની પ્રણાલિકા પણ ઠીક નથી. જ્યાં આપણે કોઈ સ્વાધ્યાય હોલ આપણે અલગ કરી લીધા, ગુરુદેવના પ્રતાપે આપણને ખ્યાલ આવ્યો કે સ્વાધ્યાય હોલ હોવા જોઈએ, પરંતુ જ્યાં એવી વ્યવસ્થા નથી, તો ત્યાં આપણે પડદાની વ્યવસ્થા કરીએ છીએ. જોઈ લઈએ. અને આપણે જયારે પ્રવચન સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે ત્યાં એક ખંડનો વિભાગ કરી દઈએ છીએ. એની પાછળ બધા રહસ્ય છે. જિનેન્દ્ર ભગવાન હોય ત્યાં એકમાત્ર જિનેન્દ્ર ભગવાન અને હું, એ છે, બીજી કોઈ વાત નહીં. એમનું ભક્તિ, એમનું સ્તવન, ચિંતન, મનન, તત્વનો વિચાર, એ બધું સંભવ છે. અને ધ્યાન તો કોઈ બી ક્ષેત્રમાં કરી શકે અને કોઈ બી કાર્ય કરી શકે. સામે સાક્ષાત ભગવાન બિરાજમાન હોય તો પણ આત્મામાં સમાઈ જવામાં કોઈ દોષ નથી. પરંતુ જે આત્મામાં સમાવાતું નથી, ત્યાં ભગવાન સિવાય બીજું પરિણામ અર્થાત તો બીજી જગ્યાએ વિકલ્પ દોડાવવા યોગ્ય નથી. એમાં ભગવાન અર્થાત તો જિનેન્દ્ર ભગવાનનો અવિનય થાય. ગજબની વાત છે. ભલે ને કોઈ પણ આવે ત્યાં, માન લો કે મિત્ર આવી જાય, કોઈ આપણા વિવાહ કર્યા હોય નવા, એ આવી જાય, તરત ધ્યાન જાય છે ને આપણું, તો બહુ દોષ લાગે. ભગવાનની સામે બીજી કોઈ વાત નહીં. પૂજન ચાલતું હોય તો ગમે તેની વ્યક્તિ આવી જાય, શું થયું? હા, અને ત્યાં માની લો કે કોઈ મુનિરાજ આવે અને કોઈ પ્રશ્ન કર્યો હતો, આ જયારે ચર્ચા ચાલી ગઈ, મુનિરાજ આવે તો શું કરે? ખ્યાલ આવે કે નહીં? તો તમારી પૂજન ચાલતી હોય, પૂજન ચાલતી હોય તો લક્ષ્ય જવું યોગ્ય નથી. પણ પૂજન પતી જાય પછી ગુરુને નમસ્કાર. જ્યાં જિનેન્દ્ર ભગવાન પહેલા બિરાજમાન હોય તો ક્રમ છે દેવ શાસ્ત્ર ગુરુ. દેવ ગુરુ શાસ્ત્ર નો ક્રમ નથી. છે ખરેખર ક્રમ દેવ શાસ્ત્ર ગુરુ છે, કે શાસ્ત્ર જીન વાણી છે એને એ ગુરુ પણ નમસ્કાર કરે. એટલે સૌપ્રથમ દેવને નમસ્કાર કરીએ છીએ, પછી શાસ્ત્રને નમસ્કાર કરીએ છીએ, પછી ગુરુને નમસ્કાર કરીએ છીએ. ગુરુ પણ પંચ પરમેશ્વરીમાં નિર્ગ્રંથ મુનિરાજ છે, એ ગુરુને અષ્ટદ્રવ્યથી પૂજન સંભાવે છે.
એ પંચપર્ણ આ વિનય છે ને કિંચિત, અને કિંચિત વિનય, ન્યૂન એટલે કિંચિત વિનય, યથાયોગ્ય વિનય. અને ક્યાં કેવી રીતનો વિનય હોય છે આપણે એમ લાગે કે એનાથી શું બહુ દુષ્ટ લાગે છે ભાઈ. એને સત્ય વાત તો જાણવી યોગ્ય છે. એને બહારમાં જે માતા પિતાને આપણે નમસ્કાર કરીએ છીએ, આપણે કોઈ ગુરુથી જ્ઞાન મળ્યું હોય એના પગ આપણે સ્પર્શ કરીએ છીએ, એ પ્રકારનો વિનય છે ત્યાં. પરંતુ જ્યાં જિનાલય હોય, જીન ભવન હોય, ત્યાં તો દેશશાસ્ત્રી ગુરુ પૂજ્ય છે, અષ્ટદ્રવ્યથી પૂજ્ય છે, અષ્ટાંગ નમસ્કારથી પૂજ્ય છે. કેમ કે એ જ એકમાત્ર વિતરાગ ધારામાં છે. હે ને સૌધર્મ ઇન્દ્ર, હે ને દ્વાદશાંગ વાણીનો ધણી હોય છે. ખ્યાલ આવે કે નહીં? છતાં પણ એ પૂજ્ય નથી, કારણ કે અસંયમી જીવ છે. તો દેવશાસ્ત્ર ગુરુ જે વિતરાગતાની ધારામાં છે, જેને મિથ્યાત્વ અને ત્રણ ચોકડી કસાયના અભાવની વિતરાગતા જેને પ્રાપ્ત થઈ ગઈ છે, અષ્ટદ્રવ્યથી પૂજાની વાત છે. આ વિધિ છે. યથાયોગ્ય વિનય જે છે એ પ્રમાણે અહીંયા લખ્યું. યથાયોગ્ય વિનયમાં વાત આની કરી હે ને. આપણે પણ ઘણી વાર ભૂલ કરી દઈએ ને, મંદિરમાં ભગવાન હોય આપણે જય જીનેન્દ્ર એકબીજાને કહી દઈએ છીએ, એ થાત નથી. એમાં ઘણા દોષ લાગે છે. એક તો ભગવાન બિરાજમાન છે, ત્યાં કોઈ આપણે અસંયમી જીવો છીએ અને ત્યાં એકબીજાની ત્યાં અભિવાદન સંભવ નથી. એ સિવાય પણ ત્યાં આપણે જયારે જીનેન્દ્ર, ત્યાં તો લોકો તો ઘણી વાર આપણને પૂરા ઘરની હિસ્ટ્રી કહેતા હોય છે કે આજે બહુ તમારી શું આવી છે કે નથી આવી, આમ થયું છે કે નથી થયું. હે ને પેલા અમારે ગામડાઓમાં મંદિરની બહાર ઓટલા હતા, તો મંદિરમાં દર્શન કરીને આવીએ પછી ઓટલા ઉપર આ જ કરવાનું, એમ બેસીને કે પેલા ઘરનું શું છે. બરાબર ભરતભાઈ? હજુ છે ને આપણે ગામડામાં આપણે તો રહેલા છીએ, તો બહાર આવીને પછી આ જ વાત કરીએ શૈલેષભાઈ, ઠીક છે કે નહીં? તો આ રીતે થતું હતું. હવે ઓટલા તો રહ્યા નહીં, તો હવે શું કરે છે કે મંદિરમાં જ ચાલુ થઈ જાય છે કે શું થયું તમારે, આમ થયું હતું, શું થયું, આજે આનું છે કે જી આનું ક્યારે છે, ક્યારે આવે. ઠીક નથી, બહુ દોષ લાગે છે ભાઈ. હે ને જબરજસ્ત દોષ લાગે છે આ. હા, મોબાઈલ ત્યાં રાખીએ છીએ. લોકો ચાલુ પ્રવચનમાં મોબાઈલ લઈ લે છે. આપણે પંચ કલ્યાણકમાં જોયું ને, સામે પ્રવચન ચાલતું હોય અને બસ મોબાઈલ થી વાત કરીએ. બહુ દોષ લાગે છે એને. જીનેન્દ્ર ભગવાન જીન ભવનમ દષ્ટમ જીનેન્દ્ર ભવનમ ભવતાપહારી. ઇન્દ્ર ભગવાનને ભવન નામ ઘરમાંથી દૂરથી 1 કિલોમીટરથી દેખાતું હોય પછી ત્યારથી નિશ્ચય ચાલુ થાય છે. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારથી બીજો કોઈ વિકલ્પ નહીં. એટલી ગરજ, એમ કોઈ જબરજસ્તી વિકલ્પ લાવો એમ નહીં, એટલી ગરજ. હે ને આપણે તો સવારે રાત્રે કહીને સુતા હોય કે જલ્દી સવારે જવાનું છે, ડબ્બો તૈયાર રાખજે, મારે આ પહોંચવાનું છે, એટલે સવારે ઉઠીને ભગવાન ક્યારે યાદ આવે? તો એવું સ્વરૂપ હોય છે. હે કોઈને એવો બહારમાં યોગ હોય તો 1 કલાક પહેલા જ કામ ચાલુ કરે. સૌ પ્રથમ જીનેન્દ્ર દેવની યાદ આવવી જોઈએ, કેમ કે એક જ માત્ર એવું ઈષ્ટ પદાર્થ છે કે જે આપણા દુઃખને દૂર કરવાનો ઉપાય બતાવનાર છે, કે જેને સ્વયં દુઃખ દૂર કરીને સ્વયં વિતરાગીને સુખી થયા છે. એ સિવાય દુનિયામાં કોણ સુખી છે? સંપૂર્ણ સુખી, પૂર્ણ સુખી, પૂર્ણ મોહરાગ વિષ્ણુ ભાવ કરીને પૂર્ણ સુખી થયા છે. એ કેટલો મહિમા આવે જો ગુરુદેવના પ્રવચનમાં. કેટલો મહિમા, કેટલી ભક્તિ. હે ને ઉછળવા કૂદવાની ભક્તિની વાત નથી. હે ને અહો જીનેન્દ્ર ભગવાને આ વાત કહી 100 ઇન્દ્રોના હાજરીમાં. જીનેન્દ્ર ભગવાન ફરમાવે છે કે હું પરમાત્મા છું, એમ નક્કી કરે. એવી જાતિની એ ભક્તિ છે. ભક્તિ એટલે ભગવાને કહેલા વાચ્યમાં જોડાણ થાય, વિકલ્પમાં પણ એવી ભક્તિ હોય. બહારમાં માત્ર ઉછળકૂદ કરવાનું નામ ભક્તિ નથી. એને જે આહા કહે છે આર્ટિફિશિયલ નથી. એ જોઈને કોઈ આર્ટિફિશિયલ કરે વાત અલગ છે, પરંતુ આમ એમ ભક્તિ ઉમળે. એમ જો તમને લાભ થતો દેખાય ને, તો લાભ થતો દેખાય આહા નીકળી ગયા, અરે સુંદર વાત છે, इस बात की तो मुझे खबर ही नहीं थी. આ પ્રકરણ છે, ઓટોમેટિક છે, સહજ છે. આ કોઈ કરવાની વાત નથી. આપણને વિતરાગતા ભાવે અંદરમાંથી આવી વાત નીકળે, એવી જાતિની વાત છે. તો એવી ભક્તિ ભાવથી એને એ પ્રમાણે અહીંયા ચર્ચા આવી. શું કહે છે? તથા જે તેથી ન્યૂન વિનય કરવા યોગ્ય છે તેમનો પણ યથા યોગ્ય વિનય કરવું છું. એ પ્રમાણે પોતાના ઈષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. અહીંયા મંગલ કર્યું, અહીંયા મંગલાચરણમાં નમસ્કાર સમાપ્ત થયા. ત્યારે શું કહે છે? એ પ્રમાણે પોતાના ઈષ્ટનું સન્માન કર્યું. ઈષ્ટ એટલે શું? ગુરુદેવ એમના પ્રવચનમાં વહાલા શબ્દ લખ્યો છે. આપણા વહાલા સગા.
સગા વહાલા એટલે લખ્યું, વાંચજો સામે બુક છે ને પ્રવચનની, એમાં આપણા વહાલા સગા, આપણા જે વહાલા છે એ કોણ છે? ઈષ્ટ, હિતકારી. ઈષ્ટ નો અર્થ તો સીધો હિતકારી થાય છે. જે હિતકારી હોય એ વહાલા હોય અને એ જ આપણા સગા હોય. અને રાગનો વિવેક પણ આ છે, કોઈ કોઈનો સગો નથી એવું બતાવનાર વિતરાગી ધર્માત્મા જ આપણા વહાલા હોય. હે ને, ક્યાંય સગપણ સ્થાપિત ન કરે, સ્વયં સ્વરૂપમાં સ્થાપના કરવા રૂપ જે ધ્યાન કરાવે અર્થાત તો જ્ઞાન કરાવે એવા ધર્માત્મા જ આપણા વહાલા છે, પ્રિય છે. અને એમને જે પ્રિય છે એ આપણને પ્રિય હોય તો આ પ્રિય લાગે, નહીં તો પ્રિય ના લાગે. એમને શું પ્રિય છે? શુદ્ધાત્મા પ્રિય છે. હે ને, કાલે કહ્યું હતું ને કે જ્યાં ગુરુદેવની યાદ આવે ત્યાં શુદ્ધાત્મા યાદ આવવું જોઈએ. કે 45 વર્ષથી એક વાત હોય એમની, તમે શબ્દ ગણો ને શુદ્ધાત્મા, ભગવાન આત્મા, તો એ સિવાય બીજું કઈ જડે જ નહીં. એને ત્યાં પુણ્ય યાદ ના આવવું જોઈએ, ત્યાં ધન બળ યાદ ના આવવું જોઈએ. અને એ એનું સ્વરૂપ છે. ધર્માત્માઓને જોવાથી એ ધર્મ યાદ આવવું જોઈએ અને પોતાનો ધર્મ યાદ આવવો જોઈએ. તો એમને યાદ કર્યા એ મારો પાડે, ને તો યાદ કર્યા એમાં કઈ દમ નથી. હે ને, ભલે એમના ઘર જન્મ લઈ લો તો પણ શું, એ રીતે છે. જો એ પ્રમાણે પોતાના ઈષ્ટનું સન્માન કરી મંગલ કર્યું. આ પ્રમાણે મંગલ કર્યું એટલે શું? એ પ્રમાણે યાદ કરીને આ પવિત્ર કામ કર્યું. પવિત્ર કામ કર્યું એટલે નમસ્કાર એ પવિત્ર કાર્ય છે. કઈ રીતે પવિત્ર કાર્ય છે? કે એ પ્રમાણે મારે થવું છે એવો ભાવ મારે જે પ્રગટ્યો છે એ પ્રમાણે અમે આ મંગલ કર્યું. અર્થાત તો આ શરૂઆત કરી. મંગલ મેં શરૂઆત પણ થાય, મંગલાચરણ. અને હવે શરૂઆત કરી. અહીંયા તો મંગલાચરણની ચર્ચા પૂરી થઈ પણ મંગલ કાર્યની શરૂઆત થઈ. એ રીતે હવે એ અર્હંતાદિક ઈષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ. હવે આ નવું પ્રકરણ ચાલુ થાય છે. આ જયારે અહીંયા મોક્ષ માર્ગ પ્રકાશકની સૌ પ્રથમ મેં ચર્ચા સ્ટાર્ટ કરી હતી ત્યારે આ પ્રકરણ લીધું હતું. કોઈને યાદ હશે જ નહીં, ફરીથી લેવામાં પણ વાંધો નથી, કેમ કે બધા ભૂલી પણ જઈએ છીએ આપણે. ખ્યાલ યાદ બી કરાવ્યું હતું કે અર્હંતાદિક થી પ્રયોજનની સિદ્ધિ કઈ રીતે, એની ચર્ચા આપણે અહીંયા સૌપ્રથમ કરી હતી. તો જુઓ, હવે એ અર્હંતાદિક એટલે પંચ કર્મેષ્ઠી જે ઈષ્ટ કેવી રીતે છે તેનો વિચાર કરીએ છીએ. હવે ઈષ્ટ કેવી રીતે છે, આપણને હિતકારી કેવી રીતે છે, આપણને સુખના કારણ કઈ રીતે છે, આપણને સુખ પ્રાપ્ત કેવી રીતે કરાવે છે એનો વિચાર કરીએ છીએ. જે વડે સુખ ઉપજે વા દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન છે. ગજબ શૈલી છે પંડિતજીની, એટલી મૌલિક શૈલી છે કે પહેલા આપણને પ્રયોજન યાદ કરાવે છે, આપણું ટાર્ગેટ યાદ કરાવે છે. ખ્યાલ આવે છે કે નહીં? આપણું શું ટાર્ગેટ છે? આપણું ખ્યાલ આવે કે દરેક જીવનું ટાર્ગેટ છે સુખી થવું. હે ને, હવે સુખ કોને કહેવાય? અતિન્દ્રિય સુખ સુખ છે કે ઇન્દ્રિય સુખ છે પછીની વાત છે. પહેલા સુખી થવું એ દરેક એક જીવથી લઈને સગલી પંચેન્દ્રિય જીવ જેટલા પણ જીવ રાશિ છે એને સુખી થવું એનું પ્રયોજન છે, ધ્યેય છે, હેતુ છે, ઉદ્દેશ છે, ટાર્ગેટ છે. ખ્યાલ આવે કે નહીં? એ પ્રયોજન છે. તો એ પ્રયોજનમાં શું અહીંયા યાદ કરાયું? જે વડે સુખ ઉપજે વા દુઃખ વીણશે એ કાર્યનું નામ પ્રયોજન છે. અહીંયા કાર્યની મુખ્યતા એવું કાર્ય કરવું જોઈએ, એવું પઠન કરવું જોઈએ, એવી ભાવના ભાવવી જોઈએ, એવી રીતે વર્તવું જોઈએ, એવી અનુભૂતિ કરવી જોઈએ કે જેના દ્વારા દુઃખ વીણશે, દુઃખ નાશ થાય અને સુખ ઉપજે. એ જ આપણું એક પ્રયોજન છે. સૌ પહેલા પ્રયોજનની વાત કરી દીધી. સુખી થવું એ આપણું પ્રયોજન છે. સુખી કોના દ્વારા થવાય? મોહના અભાવથી સુખી થવાય, એ નાસ્તિક હતું. ખ્યાલ આવે કે નહીં? જીવ મોહથી દુખી છે, જીવ શરીરના રોગથી દુખી નથી. ખ્યાલ આવે કે નહીં? જીવ શરીરમાં એકત્વ બુદ્ધિથી દુખી છે. શરીર તો દુખી સુખી છે જ નહીં. સુખી થવું એકમાત્ર પ્રયોજન જીવ રાશિનું છે કે જળને સુખી થવું છે. જળમાં સુખ દુઃખ ની વાત જ નથી. સુખી દુઃખી તો જીવને લાગુ પડે છે અને તમામ જીવ રાશિ છે એ સુખી થવું એનું પ્રયોજન છે. અને એ પ્રયોજનમાં દુઃખ વીણશે અને સુખ ઉપજે
એવું જે કાર્ય, એવું કાર્ય આત્માનો અનુભવ છે, એવું કાર્ય એકમાત્ર દરેક જીવનું પ્રયોજન છે. આત્માનો અનુભવ કરવો અથવા આત્મામાં લીન થઈ જવું, આત્માનો પરિચય કરીને શુદ્ધ ઉપયોગ તેમાં ઠરી જવો, એ જ માત્ર સુખનું કારણ છે. નિર્વિકાર થઈ જવું, નિર્વિકલ્પ થઈ જવું, રાગ દ્વેષથી રહિત થઈ જવું, હે ને, દરેક પદાર્થોથી એકત્વ બુદ્ધિ તોડી નાખવી, સાદી સાદી ભાષામાં, એ એકમાત્ર એ જ પ્રયોજન છે. હવે એ પ્રયોજન સાધવામાં કોણ નિમિત્ત છે, હે ને, કોણ કારણ છે, હે ને? ઉપાદાન કારણ તો શુદ્ધાત્મા. જ્યાં સુખની પ્રાપ્તિ થાય એનું કારણ એની પાસે જ હોય, હે ને? કારણ બીજે હોય અને સુખ મને પ્રાપ્ત થાય એમ ન હોય. સુખનું કારણ મંદિરમાં હોય અને સુખની પર્યાય મને પ્રાપ્ત થાય એમ ના હોય. આપણે એમ માનીએ છીએ કે નથી માનતા શૈલેષભાઈ? સુખ, આપણા સુખનું કારણ ક્યાં? बताओ सुखનું કારણ, સુખ કા કારણ કહા હૈ? સુખ પ્રાપ્ત કોને થાય? સ્વયંને થાય. મારી પર્યાયમાં સુખ પ્રાપ્ત થાય એનું કારણ બહારમાં હોય કે સુખની પ્રાપ્તિનું કારણ અંદરમાં હોય? તો આપણે સુખનું કારણ ક્યાં ક્યાં શોધીએ છીએ? ક્યાં પણ? બહાર એટલે ક્યાં? પત્નીમાં, ધનમાં, શરીરમાં. એ સુખનું કારણ પણ નથી કે જેના લક્ષ્યથી દુઃખ થાય છે. જેનાથી દુઃખ થતું એમ નથી. જીવ સ્વયં લક્ષ્ય કરે અર્થાત એના પ્રત્યે એકત્વ બુદ્ધિ કરે, ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે તો એનાથી તો જીવ દુઃખી થાય છે. એનાથી દુઃખી થાય છે એટલે લક્ષ્ય કરવાથી દુઃખી થાય છે, પર પદાર્થથી જીવ દુઃખી થતો નથી. બરાબર ધ્યાન રાખજો. હવે એ લક્ષ્ય કરવાથી દુઃખી થાય છે તો એના અભાવથી સુખી થવાય છે. તો એનો અભાવ પોતાનામાં સુખ સ્વભાવની અસ્થિના પરિચય, એમાં અહેમ બુદ્ધિ અને એમાં ઉપયોગ લીન થવાથી પ્રાપ્ત થાય છે. એવું જે કાર્ય કરવાથી પરિણતિ વિતરાગ બને છે, સુખની પ્રાપ્તિ થાય છે. એ આપણું પ્રયોજન છે. એ પ્રયોજન અહીંયા યાદ કરાવે છે. અને એ પ્રયોજનની જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. એના એ પ્રયોજનની સિદ્ધિ કોનાથી થાય? નિમિત્ત કથન કે અર્યંત આદિકથી થાય. કે અર્યંત આદિક કરે, અર્યંત આદિક બતાવે, એની આપણે પૂરી વિધિ લેશું જેટલો સમય હશે એટલો. કે અર્યંત આદિકના દર્શન કરવાથી અથવા પંચ પરમેષ્ઠીને સ્મરણ કરવાથી, એમના સ્વરૂપનું ચિંતન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, રાગ દ્વેષનો અભાવ થાય છે, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ કઈ રીતે? આ તો ભિન્ન કારકોની વાત છે. પૂરા અધ્યાત્મમાં તો અભિન્ન કારકમાં પ્રવૃત્તિ થાય છે. હે ને? આપણે ત્યાં એક કુંભાર માટલું બનાવે, હે ને, એ ભિન્ન કારક થઈ ગયા. જો કે એ તો દોષ આવે છે. સ્વયં માટલું, માટી સ્વયં માટલા રૂપે પણ રમે છે. હે ને? એ સ્વયં કરતા કર્મ અધિકરણ સંપ્રદાન આદિ. હે ને? એ વખતે કુંભાર નિમિત્ત હોય, સોની નિમિત્ત ના હોય. એ બતાવવા માટે કુંભાર એ નિમિત્તનું જ્ઞાન પણ કરવામાં આવે છે. છતાં અહીંયા એ વાત નિમિત્ત પ્રધાન કથન છે. નિમિત્ત પ્રધાન કથનમાં કહે છે કે એ જે પ્રયોજન જે છે એ પ્રયોજન સધાવામાં કોણ ઈષ્ટ છે, અર્થાત એમાં કોણ કારણ છે, કયું ઈષ્ટ કારણ છે એ અહીંયા બતાવે. જો એ પ્રયોજનથી જેનાથી સિદ્ધિ થાય તે જ આપણું ઈષ્ટ છે. હવે આ અવસરમાં અમને વિતરાગ વિશેષ જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે. ગજબનું કથન છે ભાઈ. અહીંયા પૂરી વાત આવી ગઈ. હવે આ અવસરમાં એટલે શું? ભગવાનની ભક્તિના કાલમાં, ભગવાનના પ્રવચન સાંભળવાના કાલમાં, હે ને, ઈષ્ટ કોણ છે? અર્યંત આદિક, અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ આદિક ઈષ્ટ છે. ઈષ્ટ છે એટલે મને જે મારું પ્રયોજન છે એ પ્રયોજન સાધવામાં નિમિત્ત કારણ છે. આવા નૈમિત્તિક જયારે પ્રવાહ હોય છે, વિકલ્પ હોય છે, એ અવસરમાં શું કહે છે? વિતરાગ વિશેષ જ્ઞાનનું હોવું. વિતરાગ વિશેષ એટલે વિતરાગ વિજ્ઞાન જ્ઞાનનું હોવું એ જ પ્રયોજન છે. એ વખતે બીજું કોઈ પ્રયોજન નથી. ભગવાનના વચન સાંભળવામાં મારું પ્રયોજન શું છે? વિતરાગ વિજ્ઞાનતા પ્રાપ્ત કરવી. એ પ્રયોજન અર્થાત ઉદ્દેશ, અર્થાત એ ધ્યેય એ ભૂલી જાય તો ભગવાનને ભજવાની ભક્તિમાં ઉપાદેય બુદ્ધિ આવી જાય. બરાબર સમજો. ઉદ્દેશ ભૂલી જાય તો ભાવ શૂન્ય ક્રિયા થઈ જાય છે. જીવ ઉદ્દેશ ભૂલી જાય તો વિવેક ખોઈ બેસે છે. જીવ ઉદ્દેશ ભૂલી જાય
તો અહિત કરી નાખે છે. સમજો આ એક એક કથન. ભગવાનના દર્શન કરવાના કાલમાં દર્શન કરવાનો ભાવ એ રાગ છે. એમને જે વિતરાગતા પ્રાપ્ત કરી છે એવો સ્વભાવ મારવો છે, એ પ્રાપ્ત કરવા યોગ્ય છે એવો હેતુ ઉદ્દેશ ભૂલી જાય તો ભક્તિમાં ખોવાઈ જતા વાર થતી નથી, અને ભક્તિમાં રુચિ થઈ જતા વાર થતી નથી, અને એ રુચિ ભક્તિ અર્થાત તો સુરાગની રુચિમાં આખો આત્મા ખોઈ બેસે છે. બરાબર સમજ્યું? આજે પણ આવ્યું ને કે અજ્ઞાની મતલબ કે જે શાસ્ત્ર વાંચવા, બે સમાધિ તંત્ર બહુ ઉત્કૃષ્ટ ગ્રંથ છે. એમાં એક 81 નામનો શ્લોક કે 82 નામનો શ્લોક છે. એમાં એમ લખ્યું છે કે દેહથી ભિન્ન આત્મા, દેહથી ભિન્ન આત્મા અનેકના મુખથી સાંભળે, અર્થાત તો દેહથી ભિન્ન આત્મા અનેક વાર પોતાના મુખથી કહે. આપણે બંને આવી ગયા ને, દેહથી આત્મા ભિન્ન છે એવું અનેક વાર કોઈના મુખથી સાંભળે, અર્થાત તો દેહથી ભિન્ન આત્મા એવું પોતાના મુખથી અનેક વાર કહે તો પણ મિથ્યાત્વનો અભાવ થતો નથી. ખ્યાલ આવે કે સ્વયં દેહથી ભિન્ન છું એવું ભાવરૂપે પરિણમે તો મોક્ષ માર્ગની શરૂઆત થાય છે કે નહીં? ખૂબ છે ને શબ્દ છે, તો એને મોક્ષની શરૂઆત થાય છે, નહીં તો થતી નથી. આજના શ્લોકમાં પણ આવ્યું ને કે વિભ્રમ છે અજ્ઞાની, ભલે સર્વ શાસ્ત્રનો કેટલા શાસ્ત્ર 11 અંગ 9 પૂર્વ, દ્વાદશાંગ વાણીમાં 11 અંગનું પૂરું જ્ઞાન અને 12મા અંગના 14 પૂર્વ ભેદ, એમાંથી 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન હોય એટલું અગાધ જ્ઞાન હોય. એને કુલકુલ આચાર્ય દેવને એક અંગનું પણ પૂર્ણ જ્ઞાન નહોતું. સમજી લીધું? કોઈ અંગ પ્રતિ 5મા પ્રવાદનું થોડું સામાન્ય જ્ઞાન હતું. એમાં પંચપરમાં ગમની રચના કરી. ગજબની વાત છે. તો કે 11 અંગ 9 પૂર્વ મિથ્યા દ્રષ્ટિને આટલું જ્ઞાન હોઈ શકે? સૌધર્મ ઇન્દ્રને દ્વાદશાંગ વાણીનું ધારી હોય છે, અને કુલકુલ આચાર્ય દેવ સૌધર્મ ઇન્દ્ર કરતા વિશેષ વિતરાગી. સૌધર્મ ઇન્દ્ર એમના મતલબ કે તલવા ચાટે, પકડી લો એ રીતે, એવી જાતિને કુલકુલ આચાર્ય દેવ પણ જ્ઞાનના વિકાસ સાથે સંબંધ નહીં વિતરાગતા. ખ્યાલ આવે કે નહીં? એ જ્ઞાનનો ઉઘાડ વિશે જો હોય એ ધર્મમાં પાત્રતા નથી, હોય તો વિશેષ લાભ છે, પરંતુ એનાથી કોઈ ધર્મ વધી જાય એમ નથી. આત્માની અનુભૂતિ ના હોય. એ કહ્યું ને ત્યાં બહુ સરસ કથન કર્યું અને ઉદાહરણ પણ આપ્યું હતું કે અનેક શાસ્ત્રનો જાણકાર હોય તો શું લખ્યું છે કે ગધેડા પર મૂકેલો જેમ શાસ્ત્રનો બોજો છે, એવી રીતે અજ્ઞાની એ જ્ઞાનમાં બોજાનો અનુભવ કરે છે. હે, ચંદનના લાકડા ગધેડા પર મૂકવામાં આવે તો એનામાં કઈ શીતળતા ના આવી જાય. એમ શાસ્ત્રનો બોજો રાખે, ઘણા શાસ્ત્રનો જાણકાર છે એવો બોજો રાખે તો એ બોજાનું વહન કરે છે. ખ્યાલ આવે કે નહીં? બોજો તો ચાહે શાસ્ત્રનો હોય કે ચાહે ગ્રહસ્થીનો હોય, બોજો તો ક્યારે પણ આત્માનો આનંદ થવા દેતું નથી. એને ઘણા જીવને થતું હશે કે બહુ સારી વાત કરી, આમે શાસ્ત્ર વાંચતા નથી, તો એમ વાત નથી. એ ઉલટો જ નહીં કાઢવો. અહીંયા એમ કહે છે કે એટલી જાણકારી હોય એ કોઈ એ જ્ઞાન નથી. અહીંયા કહે ને વિતરાગ વિશેષ જ્ઞાન, એનું કનેક્શન કરાવું. તો કે કયું જ્ઞાન? કયું જ્ઞાન? કે જે આત્મ સન્મુખ જ્ઞાન, કે આટલો વિકાસ જ્ઞાનનો ઉઘાડ છે એ એક સમયની પર્યાયનો ઉઘાડ રૂપ કાર્ય છે, અને આ જ્ઞાન જેમાંથી આવે છે એ જ્ઞાયક તે હું છું. એમ જ્ઞાયક પર દ્રષ્ટિ જમે તો ઉઘાડ રૂપ જ્ઞાન જે પર્યાય છે એનું મહિમા, એનું અભિમાન, એનું મદ ન આવે. ખ્યાલ આવે કે નહીં? એવી જે નિવૃત્ત પદ્ધતિ છે, શાનાથી નિવૃત્ત? અભિમાનથી, મદથી, વિકલ્પથી નિવૃત્ત પદ્ધતિ છે દ્રષ્ટિમાં. એ જે પદ્ધતિ છે એ પદ્ધતિ સહિત જે સ્વસન્મુખ જ્ઞાન છે એ જ્ઞાયકમાં અકર્તા રૂપનું પરિણમન થયું છે. એ જ્ઞાનમાં કર્તાની બુદ્ધિ તૂટી ગઈ છે. એવું જે જ્ઞાન છે એ વિતરાગ વિજ્ઞાન, એ જે વિશેષ જ્ઞાન, ભેદ જ્ઞાન, એ પર્યાય અને એક સમયની પર્યાય અને ત્રિકાલ સતનો વિશેષ ખ્યાલ, અને બહારમાં પર્યાયમાં આવેલો રાગ અને જ્ઞાનનો વિશેષ એટલે ભેદ, એ રીતે જેને ખ્યાલમાં આવે છે એ રાગ અને જ્ઞાનના ઉઘાડ ઉપર મોહિત અર્થાત આકર્ષિત થતો નથી, એટલે એને બોજો લાગતો નથી. ખ્યાલમાં આવે કે નહીં? નેતા તો બોજો છે. આજે કયું પ્રવચન કરીશું, શું કરીશું, બધાને સારું લાગે હું કરીશું. અરે એ જીવે આત્મકલ્યાણ જ ના કરી શકે.
ખ્યાલ આવે કે નહીં? જો આપણે છે ને ક્યાંક ત્યાં પ્રતિષ્ઠામાં કોઈ જે આવ્યા હોય ભાઈ, એક બાળક હતો નાનો, લગભગ કેટલા વર્ષનો હતો? 7 વર્ષનો હતો. હવે એને 20,000 પ્રશ્ન યાદ હતા. બધાને મહિમા આવી ગયો હશે, મારે એ જ બતાવું કે એને 20,000 પ્રશ્ન યાદ હતા. એટલે ક્ષયક્ષમનો એટલો ઉગાર હતો, એનો મહિમા આવી જાય. અહીંયા કહે છે 0 છે. એમના માતા પિતાને માઇક આપી દીધું કે બસ, મતલબ કે જાણે એનાથી ધન્ય થઈ ગઈ હોય એ માતા એવું સમજે છે. એ દોષ આવી જાય છે, એવું છે ને? અને બધા કેટલું જ્ઞાન, તો કેવલ જ્ઞાન કેટલું જાણે, જાણકારી વાળા જ્ઞાનમાં જ આપણને તો અહીંયા આપણને મહિમા આવી જાય. તો એક ક્ષયોક્ષમનો મહિમા છે, બોજો છે. 20,000 પ્રશ્ન યાદ રાખવાનો બોજો છે. હવે કયો પ્રશ્ન પૂછશે, કયો જવાબ આપું, જે બોજો લાગે એ જ્ઞાન ના હોય, એ પરલક્ષી જ્ઞાન છે. જ્યાં બોજો મટી જાય, ખ્યાલ આવે કે નહીં? યાદ રાખે એમ જ્ઞાન નથી. ખ્યાલ આવે કે નહીં? જે જ્ઞાન કોઈ પર પ્રભાવિત ન થાય એ વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે. આત્મજ્ઞાન ही ज्ञान है, शेष सभी अज्ञान. આજે આવ્યું એ જ આવ્યું કે આત્માનું જ્ઞાન. ગુરુદેવ કહે આત્માનું જ્ઞાન એટલે હું આત્મા છું એમ નહીં, એમ જ્ઞાન વિકલ્પ એમ નહીં. આ જ્ઞાન છે એ ગાયક માંથી આવવા વાળું ક્ષણિક સત છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ ક્ષણિક સત છે, એક સમયની પર્યાયનું સત છે. એના આવવાના કાળમાં એની યોગ્યતામાં આવ્યું છે. ન તો જ્ઞાનાવન્ય કર્મના ક્ષમથી આવ્યું છે, કે ના તો ગુરુથી આવ્યું છે, કે ના તો ગાયક માંથી આવ્યું છે. હાલ આવે કે નહીં? એ આવવાના કાળમાં આવ્યું છે. આવું અનંતી પર્યાય જેમાંથી આવે છે, જેમાં પીને બેઠું છે એ ગાયક, એને જ્ઞાનની એક સમયની વિકાસ ઉઘાડું પર્યાય પર મોહિત અભિમાન મત થતું નથી. કેટલા જીવે ત્યાં અભિમાન, એ જીવને તો શું થયું હશે કે હું કેટલો મહાન છું, મને 20,000 પ્રશ્ન યાદ. હે ને? આપણે બધા શાબાશી પણ આપીએ છીએ, પ્રમાણપત્ર પણ આપીએ છીએ. અને દરેક જીવને અત્યારે મેં કહ્યું તો બી ઘણા જીવને શું ભાગ છે, આટલા 7 વર્ષના છોકરાને 20,000 પ્રશ્ન યાદ. તેથી શું 20,000 પ્રશ્ન મને આવડે છે એટલું મિથ્યાત્વનો બોજો લઈને જે જીવ જીવે છે એ જ્ઞાન નથી. અહીંયા તો વાત જુદી છે. 11 અંગની સામે 20,000 પ્રશ્ન શું છે? તો એટલો બોજો ગધેડા પર લાદેલા બોજાને સમાન છે. બોજો લઈને મને આવડે છે, મને આવડે છે, મને આવડે છે, એ બોજો છે. અને એ તો કર્મજનિત અવસ્થા છે. ખ્યાલ આવે કે નહીં? બહારમાં એવી અસાતાવિક કર્મનો ઉદય આવ્યો, ઝટકો લાગ્યો તો બધું ભૂલી જશે. સમ્યક દર્શન હશે તો કોમામાં પણ આત્મ અનુભૂતિ રહે છે. ગજબની વાત. સમ્યક દર્શન થઈ જાય પછી પાગલ થઈ જાય તો પણ સમ્યક દર્શન રહે. ચારિત્ર ભલે વિશેષ ના આવે, કીધું ગુરુદેવના પ્રવચનમાં આવે. પાગલ હોય ને સમ્યક દર્શન ના થાય, પણ સમ્યક દર્શન થઈ ગયા પછી કોઈ એવી અવસ્થા આવી જાય તો આત્માની અનુભૂતિ રહે. આત્મદ્રષ્ટિ એક એવો છૂટો પડેલો વેગ છે કે એમાં જઈને મળતું નથી, રાગમાં જઈને મળતું નથી. ગજબની વસ્તુ છે. કોઈ વિશેષ કસાય ઉદયમાં આવી જાય અને એ પ્રમાણે વિશેષ થઈ જાય તો છૂટી જાય, વાત જુદી છે. પરંતુ જ્ઞાન કોમામાં જ્ઞાન શિથિલ થઈ જાય, શ્રદ્ધા શિથિલ થતી નથી. ખ્યાલ આવે કે નહીં? તો જ્ઞાનનો ઉઘાડ એ કોઈ પ્રમાણ નથી, તો વિશેષ જ્ઞાન વિતરાગ વિજ્ઞાન પુરુષ છે. વિતરાગ વિજ્ઞાન પ્રયોજન છે કે પ્રવચન કરવું એ પ્રયોજન છે? સમજવું માત્ર પ્રયોજન છે, સમજાવવું પ્રયોજન છે કે સમાવવું પ્રયોજન છે? તમે બરાબર ધ્યાન રાખજો. સમજવામાં જીવ અટકી જાય છે. અહીંયા પણ લીધેલું ઘણી વાર લઉં છું, આ તો બહુ મારો પ્રિય વિષય છે કે સમજમાં આવવું એ પુરુષાર્થ નથી. અહીંયા પણ લીધું જ હશે. તમને સમજમાં આવે છે જેટલું, એ તમારું જ્ઞાનાવન્ય કર્મના ક્ષયક્ષમમાં થતું કર્મજનિત અવસ્થા છે. આત્માની પુરુષાર્થજનિત પરિસ્થિતિ નથી. જીતુભાઈ યાદ કરજો, યાદ કરવા જાવ સ્વીટ મેમરી ત્યાં. કે અહીંયા 50 વ્યક્તિ બેઠા છે તો એકને વધારે ઉગાડ છે, એકને ઓછો ઉગાડ છે, હું સમજાય સમાન બધાને, છતાં પોતપોતાની યોગ્યતાથી એ સમજે છે. એ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ સમજણમાં જેટલું આવ્યું એમાં હું વિતરાગ સ્વભાવ વાળો
એમાં વલણ આવ્યું, પક્ષ આવ્યો, ગાયકનો પક્ષ આવ્યો, એ પુરુષાર્થ છે, પેટનો, એ ગર્ભનો પુરુષાર્થ છે. અને એને લઈને વિતરાગતા ભાવે, એટલે વિતરાગીઓ ગમે એ ભક્તિ છે, અને વિતરાગીઓ ગમે એ વિતરાગતામાં વિશેષ મુખ્યતા આવી જાય અને વિતરાગીઓના ગમવા તરફથી લક્ષ્ય હટી જાય, શુદ્ધોપયોગ થઈ જાય તો અનુભૂતિ છે. બરાબર સમજજો, નહીં તો કઈ ખ્યાલ નહીં આવે. નહીં આવે તો ફરીથી કરીશું આપણે, પણ સમજવું આ છે. કાલે પણ મેં જયેશભાઈને કહ્યું હતું કે પ્રવચન ગમે તે હશે પણ અનુભૂતિના લગતી વાતો આવ્યા વગર નહીં રહે, કારણ કે એના વગર પૂરું લાગે. પૂરો ખ્યાલ આવે છે કે નહીં? નહીં તો બધું શૂન્ય થઈ જશે. આત્માનું વલણ પક્ષ ન આવે તો આપણને કેમ કે જીવ ડિપ્રેસ થઈ જાય ને, મને ઓછી સમજ પડે છે અને વધારે સમજ પડે છે. અરે સમજણ વાળો જીવ અહીંયા ને અહીંયા રહી જાય છે, થોથા ફેંકતો રહી જાય છે, અને એકદમ અંગૂઠા છાપ હોય, ગવાર હોય, એટલે કોઈ વધારે શાસ્ત્ર જાણતો હોય એની ક્રિટિસાઇઝ નથી, એ વધારે જાણું છું એવું માનતો હોય એના માટે છે. વધારે જાણવું કોઈ દોષ નથી, સ્વભાવ તો વધારે ને સંપૂર્ણ જાણવાનો છે, સ્વભાવ તો પૂર્ણ જાણવાનો પ્રગટ થવા વાળો છે. हालांकि भाई क्षमा करना, ये फ्लो गुजराती का है, कन्वर्ट करना भारी है थोड़ा, समझ लें, है ना. मिलान में आप हिंदी सुनते हो मगर यहाँ गुजराती के लिए स्पेशल 2 प्रवचन रखे गए. ખ્યાલમાં આવ્યો કે નહીં ભાઈ? તો એ વખતે અહીંયા શું કે એક જ ખ્યાલ આવે કે બરાબર તો છે, મોહ તૂટી જાય છે અર્થાત તો એ સંબંધી મમત્વ તૂટી જાય છે તો વિતરાગ જીવન થઈ જાય છે, અર્થાત તો દુઃખ મટી જાય છે. અરે મમત્વ તૂટી જવાથી દુઃખ તૂટી જાય છે એવો ખ્યાલ આવે, અને આહા મમત્વ એક પદાર્થ તૂટી જવાથી અંદરમાં એ જાતિનું દુઃખ નથી રહેતું, તો સમજ પદાર્થોથી મમત્વ તૂટી જવાથી કેવું વર્તાઈ જાય એવો મહિમા આવે. બસ એ ગમી ગયું ને એ કામ થયું. હલાવે કે નહીં? હવે તમારો ઉઘાડ કેટલો છે ને કેટલો નથી ને એટલી સમજમાં આવે કે નહીં? 148 પ્રકૃતિ બાય હાર્ટ થાય કે ન થાય? અરે એ 24 તીર્થંકરના ચિહ્ન યાદ ના રહે એવી જાતિનું ક્ષરક્ષમનું તો સ્વરૂપ છે ભાઈ, है ना. કડકડાટ બોલતો હોય કંઠસ્થ પાઠમાં, મતલબ કે 5000 ગાથાઓ બોલતો હોય, એક સમય એવો આવે કે એ 24 તીર્થંકરમાં ભગવાનમાં આવેલું ચિહ્ન કંઈ તો યાદ કરવું પડે, એટલી યાદ શક્તિ તો મતલબ કે નીકળી જાય. કોઈ ચિંતાનો વિષય નથી, પણ જે ભાવી ગયું હોય ને, ગમી ગયું હોય ને એ ના છૂટે. જે પ્રથમ અનુભૂતિ થઈ ગઈ હોય, જે પ્રથમ આમાં ઝટકો લાગી ગયો હોય, ચોટ લાગી ગઈ હોય કે આ બહુ સુંદર વાત છે, હજુ વિકલ્પની વાત છે, એમાં તમારું કઈ જોર આવે છે. એ જોર આવે છે, ભલે વિકલ્પ ભેગો છે પણ એ જોર આવે છે. એ જે જોર આવે છે એમાં વિતરાગીઓની ભક્તિ જોડે હોય છે, એટલે વિતરાગીઓ પ્રત્યે જોતાની સાથે આમ દ્રષ્ટિ પડે ને એમ ખ્યાલ આવે કે ઓહો કેવી છબી છે, એ પ્રમાણે આવે છે. ભગવાનની છબી જોતાની સાથે જ આપણને વિતરાગતા વિશેષ યાદ આવી જાય છે. એવી જાતિની જે હોય એ નામ ભક્તિ છે. અને એ પ્રમાણે વિશેષ પોતાના વિતરાગ સ્વભાવ મુખ્ય થઈ જાય તો એમના તરફથી ભક્તિનો લક્ષ તૂટી જાય અને અનુભૂતિ લઈને જે ઉભું થાય, સમાન જાતિનો અનુભવ સ્વાદ આવી જાય છે. ભગવાનને જે ભોગવી રહ્યા છે એવું ભોગવા પણ આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? પદ્ધતિ આ છે. એટલે અહીંયા વિતરાગી જ્ઞાન કહ્યું. કયા જ્ઞાનની વાત છે? જાણકારી વધારે એની વાત નથી. જે જ્ઞાન ભવના અભાવના હેતુમાં નિમિત્ત બનતું હોય, જે જ્ઞાન ભવના અભાવમાં હેતુ બનતું હોય એ જ જ્ઞાન વાસ્તવમાં સમ્યક જ્ઞાન છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ કયું જ્ઞાન કહેવાય? પક્ષ વાળું જ્ઞાન, ભેદ જ્ઞાન, અભેદને સન્મુખ થવા વાળું જ્ઞાન. તો કે કઈ રીતે થાય? કે જેમ જ્ઞાન વિશેષ ખ્યાલમાં આવે એમાં જ્ઞાન એ ઉઘાડું જ્ઞાનમાં મોહિત ન થાય, એ સંબંધી આવેલા વિકલ્પમાં મોહિત ન થાય. એ જ એનું વાચ્ય છે કે વિકલ્પ છે, આ એક સમયની પર્યાય છે, એ વાચ્ય બને કે ભાઈ આ તો એક સમયની પર્યાય છે, તો એક સમયની પર્યાયનો જે આધારભૂત દ્રવ્ય છે એ દ્રવ્ય શુદ્ધાત્મા કે જેના આશ્રયથી અનંતી શુદ્ધ પર્યાય અનંત શુદ્ધ થઈ જાય છે, એવો જે શુદ્ધાત્મા તે હું, એ અને મને જોઈને ભલે અનંતી પર્યાય શુદ્ધ થતી તે હું, એવી જાતિનું જેને પક્ષ બનતો જાય જ્ઞાનમાં, તો એને શું થાય? વર્તમાન પર્યાય સંયોગમાં શાસ્ત્ર અને સંયોગમાં બહારમાં એવા દેવશાસ્ત્ર ગુરુનો યોગ કોઈ પણ જગ્યાએ ઉપયોગ પ્રભાવિત ન થાય, કોઈ બી જગ્યાએ આનાથી મારું કાર્ય થાય એવી ભાવના ન રહે, છતાં એવો રાગ બાકી રહે ભજવાનો, એ બધું યથાર્થ ખ્યાલમાં આવે છે. એ વાસ્તવમાં જ્ઞાન છે.
જ્ઞાન માત્ર જાણકારી રૂપમાં નથી લેવું. જ્ઞાન એકલું નહીં, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રની પરિણતિથી યુક્ત જે જ્ઞાન છે, જે ધ્યાનમાં નિમિત્ત બને છે, એ જ્ઞાન વાસ્તવમાં કયું જ્ઞાન છે? સમ્યક જ્ઞાન છે. ધ્યાનમાં એટલે ધર્મ ધ્યાનમાં દરેક જગ્યાએથી ધ્યાન છૂટી જાય. કોનું? ઉપયોગનું. ઉપયોગનું ધ્યાન છૂટી જાય અને શુદ્ધ ઉપયોગ થઈ જાય એવું જે જ્ઞાન, એવું જે વાસ્તવમાં જ્ઞાન જેને સ્વર્ગી શક્તિ વાળું છે, એને સમ્યક જ્ઞાન કહેવાય છે. એ વિતરાગ વિજ્ઞાન માત્ર એક પ્રયોજન છે. કયા અવસરમાં? દરેક અવસરમાં. આગળ કહ્યું ને, દરેક અવસરમાં એકમાત્ર આજ જેનું પ્રયોજન છે, આજ સુખનું કારણ છે. હે ને? આત્માની વાત સાંભળવી એનું નામ સુખ નથી. આત્માની વાત સાંભળીને એ રીતે પરિણમી જવું એ સુખનું કારણ છે. કેમ કે આત્માની વાત સાંભળતા સાંભળતા તો અનંત ભાવ નીકળી ગયા અને આત્માની પરિણતિ વગર, આત્માની અનુભૂતિ વગર તો સુમેરુ પર્વતનો ઢગલો થઈ જાય એટલી મુનિ દશા ગ્રહણ કરી. ખાલી શાસ્ત્ર સ્વાધ્યાય નહીં અશોકભાઈ, દીક્ષા ગ્રહણ કરી આપણે લોકોએ, નગ્ન દિગંબર અવસ્થા ધારણ કરી. સુમેરુ પર્વતનો ઢગલો થાય પીછી જો એ લગાવવામાં આવે તો એટલી વાત અનુભૂતિ ન કરી. શું બાકી રહી ગયું કે જેથી કરીને આપણે આજે પણ અહીંયા છીએ? સમજમાં આવે છે કે નહીં? અહીંયા છીએ એ શોભા નથી. ગાદી પર કહું છું, ગાદી આ શોભા નથી. હે, સિદ્ધાલયમાં બિરાજમાન થઈ એવું એ શોભા છે. વચ્ચે આવા સ્ટેશન આવે છે ત્યાં જ્ઞાનીઓને એમ લાગે છે. પંચકલ્યાણકની હમણાં બહુ બધી થઈ ને, આપણે આ શું કહેવાય પ્રતિષ્ઠા થઈ, તો એના પહેલા એક પ્રવચન કર્યું હતું જીતુભાઈ બલાડમાં. તો ત્યાં બસ એક ભાવ આવી ગયો. તો અમારે ત્યાંથી કોઈ ઇન્દ્ર બન્યા હતા, કોઈ રાજા બન્યા હતા. તો મને ત્યાં જ વિકલ્પ આવ્યો કે તમે ત્યાં ઇન્દ્ર બનવાના છો, તો શું ભાવ આવવો જોઈએ? કે એ જે સૌધર્મ ઇન્દ્ર આદિ જે બને છે, અને સૌધર્મ ઇન્દ્રનું જે દેવગતિનું જેને બંધ પડે છે, એ જ્ઞાનીઓને જ પડે છે. સમજી લે, એ 63 સલાગા પુરુષ જે બને છે એ સમ્યક દર્શન સહિત જ એવું જાતિનું પુણ્યમાં બંધ પડે છે. તો મને વિકલ્પ આવ્યો કે કોઈ અધુરાશ આપણી રહી ગઈ છે એટલે આ ઇન્દ્રનું સ્ટેશન આવ્યું છે, એ યાદ આવવું જોઈએ. ઇન્દ્રની સ્થાપનામાં મુગટ લગાવે તો હું ઇન્દ્ર એમ ના થઈ જવું જોઈએ કે મેં એવું એક કાર્ય કર્યું કે પ્રભુ તમે જે બન્યા છો એ હું ન બન્યો, એની પાછળ કોઈ કારણ હોવું જોઈએ કે હું ઇન્દ્ર બન્યો. હે ને? આ છે એ ઇન્દ્ર બનવા પાછળનો હેતુ છે ને. 2-5 લાખ આપીને 11 લાખ આપીને આપણે ઇન્દ્ર બનીએ છીએ ને. તો ઇન્દ્ર બનીએ તો શું યાદ આવવું જોઈએ? શું હોય આપણને? બનવાનો વારો આવશે ક્યારેક, પુણ્ય તો ઘણું છે. તો આપણે યાદ આવવું જોઈએ કે જરૂર કોઈ એવું મેં આત્મકાર્ય સાધનામાં વિક્ષેપ કર્યો કે આ પદ એક વચ્ચે ઇન્દ્રનું આવી ગયું. અપદ છે, ઇન્સ્પરમિસ્ટી પદ છે, સ્વપદ છે. ખ્યાલ આવે કે નહીં? તો એવું યાદ રાખવું જોઈએ કે જરૂર કોઈ મેં સાધનામાં મારી ખોટ ઉત્પન્ન થઈ છે, જેથી મારે આ વચ્ચે એક પદમાં અહીંયા સ્ટેશન આવી ગયું, અટકી ગયું એટલું ઇન્દ્ર. ખ્યાલ આવે કે નહીં? લોકો ઇન્દ્રની મહિમા કરે અને ઇન્દ્ર ભગવાનની મહિમા કરે. સેકન્ડ પંચકલ્યાણકોમાં કેટલા લખાવ્યા? 31 લાખ. અને ઇન્દ્ર શું કરે? એ ભગવાનની મહિમા કરે. એ રીતે રાજા કે જે બી માતા પિતા બને છે, માતા પિતા બનવું સારું કે ભગવાન બનવું સારું? એની ભગવાનના માતા પિતા બનીએ તો એક ભોગમાં તો મોક્ષ ચાલી જવાય. તો એક ભોગની રાહ જોવી પડે. એ પર્યાક્રમ છે, અમને ખબર છે. હજુ કે એક અરે હાલ ભગવાન બની શકું એનાથી આગળ વધીને વાત છે કે તો પર્યાયનું કથન છે, હું હાલ ભગવાન સ્વરૂપ છું. કેટલી વજનવાળી વાતો છે. રાહ જોવી પડે મારે બીજી. હું અત્યારે આત્માનો અનુભવ કરું ને બીજી પર્યાયમાં સુખ આવે એવું સ્વરૂપ નથી. એક પર્યાય બીજા પર્યાયનું જ્યાં કારણ નથી. હે, દ્રવ્યમાં પર્યાય થવાનું કારણ સ્વયં દ્રવ્ય નથી. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત આવી ગયું તમારે અહીંયા. સતનો વિસ્તાર, ક્ષણિક સત, ક્ષણિક ધ્રુવ, તે સમયમાં થવા વાળું ધ્રુવ અફર છે, ફરે નહીં, એ સમયમાં જ થાય. નિસહાય છે, એને પરની સહાય તો નથી પણ પોતાના સત્કારકની ક્રિયા સંપન્ન કરતું સ્વયં ઉત્પન્ન થતી સ્વયંભૂ પર્યાય છે. એવી જાતિની અનંતી પર્યાયો જે સ્વતંત્ર દ્રવ્યમાં વિરાજમાન છે, ત્યાં હું કોનું ધ્યાન કરું? ત્યાં કોની રાહ જોઉં? કોની ભાવના ભાવું? ખ્યાલ આવે કે નહીં? આ રીતે નિવૃત્ત થવાની વાત છે ભાઈ. આ તો ગજબની રમત છે. હે ને? આજે રસાદિકથી પ્રયોજનની સિદ્ધિનું
પ્રયોગ લેવાની વાત હતી, બહુ વિસ્તારથી આવવાવાળું, મતલબ આપણે બહુ ધીરજથી લેશું. એટલા જબરજસ્ત વિષયો છે. હવે ગ્રંથની જે ચામ છે એ શરૂઆત થશે. એનો વિસ્તારથી આપણે નેક્સ્ટ રવિવારે પ્રવચન લેશું. શનિવારે અનુકૂળતા ન હોવાના કારણે શનિવારે નથી, નેક્સ્ટ રવિવારે પાછું આપણે અત્યારનો જે ક્લાસ છે એ આપણે લેશું. વિસ્તારથી છે, બહુ શાંતિથી સાંભળીશું. વચ્ચે કોઈને પણ પ્રશ્ન આના અનુકૂળ થાય તો કરવો. વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ રવિવારે કરીશું. સહેજાનંદી સુંદર સ્વરૂપી અવિનાશી સહેજાનંદી શુદ્ધ સ્વરૂપ